નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જામનગરમાં આજે વાગશે સાયરન, યોજાશે ડ્રીલ। નાગરિકોની સુરક્ષા હેતુ જામનગર જિલ્લામાં સાંજે 4 થી 8 કલાક સુધી મોક ડ્રીલનું આયોજન કરાશે, જેની વિસ્તૃત માહિતી જિલ્લા કલેક્ટર દ્વારા અપાઈ છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તારીખ 7મી મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો, જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા મોક ડ્રીલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ત્યારબાદ સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી એક પ્રેસ સંબોધી પત્રકારોને માહિતી આપી હતી। સાંજે 8 થી 8:30 સુધી બ્લેકઆઉટ એટલે કે અંધારપટ માટે સ્વેચ્છાએ વીજ પુરવઠો બંધ રાખવા જિલ્લા કલેક્ટર શ્રીનો નાગરિકોને અનુરોધ કરાવતો। બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર ટીએન મોદીએ જણાવ્યું કે શહેરી વિસ્તારના વિવિધ સ્થળો તેમજ એકમોમાં સાયરન વાગશે। સાંજે 8 થી 8:30 બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ, આઉટડોર ડિસ્પ્લે બોર્ડ્સ, હોર્ડિંગ્સ, દુકાનો, શોરૂમ્સની ન્યૂન સાઇન લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ, ઘરની લાઇટ્સ બંધ રહેશે અને તેમને લોકો ઘરના બલ્બ, ટ્યુબલાઇટ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરાઈ। મોક ડ્રીલ દરમિયાન નાગરિકો બિનજરૂરી ભીડ ન કરે તે માટે પણ અનુરોધ કરાયો। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બીએન ખેર, સર્વે પ્રાંત અધિકારી સહિત આર્મી, એરફોર્સ, નેવી, આરોગ્ય, ફાયર, માર્ગ અને મકાન વિભાગ, પુરવઠા વિભાગ, પાણી પુરવઠા, બીએસએનએલ, આરટીઓ, એસટી સહિતના મહત્વના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેતા આવો સાંભળીએ શું કહ્યું જામનગર જિલ્લા કલેક્ટરે। રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, જામનગર। ગુજરાત સરકારના નિર્દેશન મુજબ આજરોજ એક ઉચ્ચ કક્ષાની મીટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં આવતીકાલે તારીખ 7/5/2025 ના રોજ જામનગર જિલ્લામાં આપણો વ્યૂહાત્મક સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે। એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે સાંજે 4 કલાકે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન્સ ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। સાંજે 4 કલાકે એક સાયરન વાગશે, ત્યારબાદ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 8 કલાકે તમામ નગરજનોને, સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવે છે। રાત્રે 8 કલાકથી રાત્રે 8 કલાક અને 30 મિનિટ સુધી, એટલે કે કુલ 30 મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રહેઠાણ, પોતાના ઔદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલો અને તમામ જે આયુર્વેદને લગતા અને મેડિકલને લગતા તમામ હોસ્પિટલો પોતાનું કામકાજ ચાલુ રાખશે। મોટી ફ્લડ લાઇટો હોય છે, એ પણ ધ્યાન આકર્ષિત કરેલી હોય છે। એટલે દરેક નાગરિકને આપ સૌના માધ્યમથી મારી વિનંતી છે, જામનગર મહાનગરપાલિકા અત્યારે આશરે 8 લાખની વસ્તીવાળું શહેર છે, એની અંદર એક પણ લાઇટ આવતીકાલે સ્ટિપ્યુલેટેડ એટલે 8 થી 8:30ના ટાઈમમાં કોઈની પણ લાઇટ્સ ચાલુ ના રહે એ માટે સૌ પૂરતી તકેદારી કરે, કારણ કે આ આપણે એક યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે અને જેમ વોર થાય ત્યારે આર્મ્ડ ફોર્સિસ બોર્ડર ઉપર હોય છે અને એ વખતે આપણે સિવિલિયન માટે સિવિલ ડિફેન્સ હોય છે, જે કલેક્ટર સાહેબના અંડરમાં ચાલતી સિવિલ ડિફેન્સની બ્રાન્ચ છે। એની સાથે સાથે હોમગાર્ડ જોડાયેલું હોય છે। જાણકારી આપને સાથે શેર કરવામાં આવી છે। પોલીસ તરફથી દરેક જગ્યા અલગ અલગ ટીમ પણ બનાવેલી છે અને જે દરેક ટીમ છે એ એસઓપી મુજબ કામ કરશે અને આને અલાવા જે રાત્રિમાં જે બ્લેકઆઉટનો સમય હશે, આમે પણ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમ બનાવેલી છે, જે લોકોને જાગૃત કરશે કે આપણે લાઇટ અને બધી બંધ કરવાની છે। આને સાથે સાથે અમે લોકો અલગ અલગ જગ્યા ડ્રોન માધ્યમથી અને બીજા પણ ટેકનિકલ રૂપથી અમે અલગ અલગ જગ્યા જોવાના છીએ કે કોઈ પણ જગ્યા આપણી જે એસઓપી છે આનો ભંગ તો નથી થઈ રહ્યો છે। આ હિસાબથી બધી જે અત્યારે મિટિંગમાં જે ચર્ચા થઈ છે અને બીજી જે એસઓપી છે, આ એસઓપી અનુસાર આગળની કાર્યવાહી બધી થશે અને અલગ અલગ જે ટીમ છે એ સરસ રીતે કામગીરી કરશે।